ઘણા લોકો તો સમાજમાં કહેતા પણ નથી કે આ મારું બેબી આઈવીએફ છે, મેં આ કરાવ્યું છે. બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ કે સારવાર હોય તો એમાં કેવું હોય કે પેશન્ટને 90% સારું થઈ જાય, 80% સારું થઈ જાય. એ પર્સનલી 11 વખત આઈવીએફ ફેલ થયું હોય એવા પેશન્ટને પણ ટ્રીટમેન્ટ લેતા જોયા છે. કે આ બહુ એક્સપેન્સિવ છે, બહુ મોંઘું છે. પણ એઝ અ ડૉક્ટર તરીકે અમે એને એક્સપ્રેસ ના કરતા હોઈએ. ઘરના વડીલો નહીં, અમે ડૉક્ટર પણ એવું જ કહેતા હોઈએ કે કુદરતી રીતે પ્રેગ્નન્સી રહે એ બેસ્ટ હોય છે. મેરેજના અમુક ટાઈમ પછી પ્રેગ્નન્સી ના રહે ત્યારે એ કપલને સમાજ એક અલગ રીતે જોતા હોય છે અને કપલ્સ પોતાને પણ અલગ માનતા હોય છે કે પોતે કોઈ કમ્પ્લીટ મેન કે કમ્પ્લીટ વુમન નથી. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી. આજે હું આવેલો છું એસજી આઈવીએફ એન્ડ વુમન્સ કેરમાં મારા ફ્રેન્ડ ડૉક્ટર ચિરાગ કેવડિયાને મળવા માટે, જેઓ સરથાણા જકાતનાકા ખાતે પ્રસૂતિ વિભાગ અને આઈવીએફની ફરજ બજાવે છે. તો સાહેબ, મારો પહેલો સવાલ તમને એવો છે કે કેમ આઈવીએફ પસંદ કર્યું? મીન્સ ઘણા ગાયનેક હોય છે કે જેઓ પ્રસૂતિની નોર્મલ ડિલિવરીની આ બધી પ્રોસિજર કરતા હોય, પણ તમને એવી કઈ વસ્તુએ ઇન્સ્પાયર કર્યું કે તમારે આઈવીએફમાં જ આગળ વધવું છે? અમે જ્યારે MBBS કમ્પ્લીટ કરીએ અને પછી PG માટે બ્રાન્ચ સિલેક્ટ કરતા હોય ત્યારે બધી જ બ્રાન્ચના પ્રોસ એન્ડ કોન્સ વિચારતા હોઈએ. એમાં ગાયનેક સિલેક્ટ કર્યું અને ગાયનેક કર્યા પછી ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે કરિયર આગળ વધારવાનું નક્કી કર્યું. એનું કારણ એ છે કે આ બ્રાન્ચમાં એવરી પેશન્ટમાં કંઈક ને કંઈક અલગ ચેલેન્જ રહેતી હોય છે અને આ બ્રાન્ચમાં એઝ અ ડૉક્ટર તરીકે તમને એન્ડોક્રાઇનોલોજિસ્ટની ચેલેન્જ મળતી હોય છે, સોનોગ્રાફીની ચેલેન્જ મળતી હોય છે, એન્ડોસ્કોપિક સર્જન તરીકેની ચેલેન્જ મળતી હોય છે. આ ઉપરાંત એક કાઉન્સિલર અને એક ટીમ લીડર તરીકેની પણ ચેલેન્જ મળતી હોય છે, જે એક વર્ક કિક આપતા હોય છે. મતલબ કે એનાથી આપણને ખાસું ઇન્સ્પિરેશન મળતું હોય છે. અને એટ ધ એન્ડ જ્યારે કોઈ પેશન્ટ 3 વર્ષથી લઈને 15 વર્ષ સુધી પ્રેગ્નન્સી રાખવા માટે ઝંખના કરતા હોય અને એમની પાસે 5-6 ફાઇલના થોથા થઈ ગયા હોય અને છેલ્લે જ્યારે 9 મહિનાના કે 1 વર્ષના અંતે આપણે એના હાથમાં એક હેલ્ધી બચ્ચું આપીએ ત્યારે જે સેટિસ્ફેક્શન મળે છે એ મેક્સિમમ હોય છે. એટલે એના આ રીઝનના કારણે આપણે ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે કેરિયર આગળ વધારવાનું સિલેક્ટ કરેલું છે. ઓકે સાહેબ, હવે મારો પ્રશ્ન એવો હતો કે એક પર્સનલ લાઈફ આપણી અને પ્રોફેશનલ લાઈફ, Yes. અને એમાંય ખાસ કરીને આ આઈવીએફ વાળા પેશન્ટ, આ બધાનું બેલેન્સ કેવી રીતે તમે લાઈફમાં કરો? ખાસ કરીને ઇન્ફર્ટિલિટીના પેશન્ટ અને એમાં પણ આઈવીએફ કરાવતા પેશન્ટ હોય એની લાઈફમાં તેમજ પ્રેગ્નન્સીની જે 9 મહિનાની કોઈ પણ કપલની જર્ની હોય એમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે. ક્યારેક બધું એકદમ સ્મૂથલી જાય, ક્યારેક કોઈક ને કોઈક કોમ્પ્લિકેશન આવે, ત્યારે પેશન્ટ કે કપલ્સ તો દુઃખી થતું હોય છે. એની સાથે સાથે અમને પણ દુઃખ થતું હોય છે અને અમને પણ ખુશી મળતી હોય છે જો સારું થાય તો. શરૂઆતમાં એ થોડુંક મેનેજ કરવું અઘરું પડતું હોય છે, પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ કરીએ એમ નો ડાઉટ અમે પેશન્ટના સુખમાં ખુશી મહેસૂસ કરતા હોઈએ અને એના દુઃખમાં દુઃખ મહેસૂસ કરતા હોઈએ. પણ એઝ અ ડૉક્ટર તરીકે અમે એને એક્સપ્રેસ ના કરતા હોઈએ. પરંતુ અમારી ટીમ કોઈ પણ પેશન્ટ કે કપલ્સની ઇમોશનલ ફૂલી સપોર્ટ કરતા હોઈએ છીએ અને અમારી મેઇન એક એ જ હોય છે કે અમે સાયન્ટિફિકલી અને એથિકલી જે રાઇટ એપ્રોચ સાથે એમના માટે જે બેસ્ટ પોસિબલ એડવાઇસ હોય અને બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ હોય એ આપણે એમને આપીને આપણી ફરજ પૂરી કરતા હોઈએ છીએ. ઓકે સાહેબ, વિદ્યાર્થીઓના જીવનમાં પરીક્ષામાં જેવું પ્રેશર અનુભવે ને, આઈવીએફ વાળા પ્રેગ્નન્સી દરમિયાન એવું પ્રેશર અનુભવતા હોય. તો એક આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે તમારું આ બાબતે શું કહેવું છે? કોઈ પણ કપલ્સ હોય જ્યારે આઈવીએફ સિલેક્ટ કરે ને ત્યારે એ લાસ્ટ ઓપ્શન તરીકે સિલેક્ટ કરતા હોય છે. એટલે એમની અને એમના ફેમિલીની આઈવીએફ ઉપર ઘણી એક્સપેક્ટેશન રહેતી હોય છે અને એના કારણે જ એમનું સ્ટ્રેસ લેવલ ખૂબ જ વધતું હોય છે. અને બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ કે સારવાર હોય તો એમાં કેવું હોય કે પેશન્ટને 90% સારું થઈ જાય, 80% સારું થઈ જાય. પણ આ આઈવીએફમાં એવું હોય છે કાં તો તમને 100% રિઝલ્ટ છે અથવા તો તમારી 100% તમે ફેલ છો. એટલે આના કારણે પેશન્ટ અને એમનું ફેમિલી ઘણું સ્ટ્રેસ અનુભવતા હોય છે. પરંતુ કોઈ પણ કપલ્સને એ જ કહેવું છે કે આઈવીએફ એક નો ડાઉટ એક ઓપ્શન છે, પણ આઈવીએફમાં પણ ઘણું બધું આપણે એડ ઓન્સ કરી શકીએ. મતલબ કે જીનેટિક્સ રિપોર્ટ્સ કે ઇમ્યુનોલોજી રિપોર્ટ્સ કે કોઈ પણ ઘણા બધા રિપોર્ટ્સ કરીને તમે એવું નહીં વિચારતા કે આઈવીએફ ફેલ થઈ જશે તો હવે બસ એન્ડ થઈ ગયો, એવું નથી. 1 વખત 2 વખત કે 4-5 વખત આઈવીએફ ફેલ થયા પણ આગળ હોપ હોય જ છે. તો આઈવીએફ કરાવતી વખતે રિઝલ્ટનું બહુ ટેન્શન ના લેવું જોઈએ. તમે એક પ્રોસેસને વ્યવસ્થિત ફોલો કરો અને ડૉક્ટરની એડવાઇસ ફોલો કરો તો તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જશે. અને ડૉક્ટર સાથે પહેલેથી તમે એક વખત વ્યવસ્થિત સમજી લો કે તમારા કેસમાં તમે કેટલું રિઝલ્ટ એક્સપેક્ટ કરી શકો છો. હવે સાહેબ, લોકો આજકાલ
વાહ, જાત જાતનું એને મિથ્સ હોય છે. એમાં મોસ્ટ કોમન મિથ એવું છે આઈવીએફ બાબતે કે આ બહુ એક્સપેન્સિવ છે, બહુ મોંઘું છે, હું તો સામાન્ય માણસ છું, હું કેવી રીતે Yes. આને મને પોસાશે. તો આ બાબતે તમારું શું કહેવું છે? એટલે આપણે જોઈએ તો ઇન્ડિયા એક ડેવલપિંગ કન્ટ્રી છે અને કોઈ પણ આપણું ઇન્ડિયા માર્કેટ એટલે પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ છે. તો કોઈ પણ પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય એને આપણે એક્સપેન્સિવ કહેવું કે વ્યાજબી કહેવું એ તો એક પર્સપેક્ટિવની વસ્તુ છે. પરંતુ તમે જે એક વિચાર કરો કે જો કોઈ 1 કે 2 લાખનો ખર્ચો કરવાથી કોઈ કપલને 5-6 વર્ષથી પ્રેગ્નન્સી નથી રહેતી, એમને આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવાથી જો એમના હાથમાં હેલ્ધી બચ્ચું આવતું હોય તો એનાથી સસ્તું બીજું કંઈ છે ખરું? નથી. કારણ કે હાલમાં સમયમાં તમે જુઓ તો 1 તોલા સોનાની કિંમત પણ 1 લાખથી વધારે છે. એટલે આઈવીએફ એમ કમ્પેરેટિવલી જોઈએ અને એટ ધ એન્ડ જો રિઝલ્ટ મળે તો એ વ્યાજબી છે, પણ જ્યારે આઈવીએફથી રિઝલ્ટ ના મળે ત્યારે એ કોસ્ટલી વધારે લાગતું હોય છે. અને અમે ઘણી વખત તો એવું પણ જોતા હોય છે કપલ આઈવીએફ કરાવતા પહેલાં 4-5 વર્ષમાં બીજા કોઈ પણ મેથડથી કે બીજા કોઈ પણ રિપોર્ટ્સમાં કે બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ લેવામાં આઈવીએફની સલાહ મળી હોય છતાં આઈવીએફ કરતાં 2 થી 3 ગણા ખર્ચો કરી દેતા હોય. અને સાહેબ, હું વિદેશોમાં જોઉં ને તો લોકો બહુ ખુલીને વાત કરતા હોય કે આઈવીએફ આ છે, આઈવીએફ તે છે. અને આપણી કન્ટ્રીમાં અને એમાં ખાસ કરીને ગુજરાતમાં લોકો આઈવીએફ, ઘણા લોકો તો સમાજમાં કહેતા પણ નથી કે આ મારું બેબી આઈવીએફ છે, મેં આ કરાવ્યું છે. અને એના લીધેથી એને ઘણું ખરું શરમ અનુભવવી પડતી હોય. આના લીધે તમારું શું કહેવું છે? આ એક આપણા હજુ સમાજમાં ઇવન સિટીઝમાં પણ આ વસ્તુનો એક પ્રોબ્લેમ છે કે જ્યારે કોઈ કપલ્સને મેરેજના અમુક ટાઈમ પછી પ્રેગ્નન્સી ના રહે ત્યારે એ કપલને સમાજ એક અલગ રીતે જોતા હોય છે અને કપલ્સ પોતાને પણ અલગ માનતા હોય છે કે પોતે કોઈ કમ્પ્લીટ મેન કે કમ્પ્લીટ વુમન નથી અને એના કારણે આ વસ્તુનો સામનો એમને કરવો પડતો હોય છે. પણ હવે દિવસે દિવસે આ વસ્તુમાં પહેલાં કરતાં તો ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે અને આગળના ભવિષ્યમાં પણ એવું એજ્યુકેશન કે અવેરનેસની સાથે આના ઉપર ઇમ્પ્રુવમેન્ટ આવશે એવું આપણને લાગે છે. સાહેબ, ઘરના વડીલો ઘણીવાર એવું કહેતા હોય છે કે કુદરતી એ કુદરતી અને આઈવીએફ એ તો તમારું બનાવેલું છે, બરાબર? તો આ બાબતે તમારું શું કહેવું છે? ઘરના વડીલો નહીં, અમે ડૉક્ટર પણ એવું જ કહેતા હોઈએ કે કુદરતી રીતે પ્રેગ્નન્સી રહે એ બેસ્ટ હોય છે. અમારી પાસે પણ કોઈ પણ કપલ જ્યારે પ્રેગ્નન્સીની પ્લાનિંગના શરૂઆતના તબક્કામાં આવે તો ત્યારે અમે પણ એને અમુક રિપોર્ટ્સ કરાવીને એ જ સમજાવતા હોઈએ છીએ કે તમે 6 મહિના કે 1 વર્ષ સુધી તમે નેચરલ જ ટ્રાય કરો. પરંતુ માની લો કે કોઈ કપલ્સમાં ફિમેલની એજ વધારે છે કે અથવા તો એમને કોઈ એવો પ્રોબ્લેમ છે કે જેનાથી તેને આઈવીએફની જ જરૂર છે તો તેના માટે આઈવીએફ બેસ્ટ ઓપ્શન રહે છે. પરંતુ એવા કેસમાં પછી નેચરલી રાખવું કે બીજી કોઈ મેથડથી સસ્તું છે અને નેચરલી પ્રેગ્નન્સી રહે છે તો એમાં ટાઈમ પાસ કરવો એ રિઝનેબલ નથી. તો આવા કેસ માટે આઈવીએફ બેસ્ટ રહેતું હોય છે. ઓકે, હવે સાહેબ, ગુજરાતની વાત કરું અને એમાંય પણ ખાસ કરીને આઈવીએફના સક્સેસ રેશિયોની વાત કરું તો એ કેટલો છે? જો આઈવીએફનો સક્સેસ રેટ ગુજરાતમાં પણ કોઈ પણ આઈવીએફ સેન્ટર પ્રમાણે અલગ અલગ હોય છે. એ કોઈ કેસ પર આધાર રાખતો હોય છે. કોઈ કેસમાં બહુ સક્સેસ રેટ વધારે સારો હોય, કોઈ કેસ ડિફિકલ્ટ હોય તો એમાં સક્સેસ રેટ ઓછો હોય છે. અમે અમારા સેન્ટરમાં પણ કોઈ પણ પેશન્ટ કપલ જ્યારે આઈવીએફ કરાવવા માટે વિલિંગ થાય ત્યારે એના કેસમાં કેટલો સક્સેસ રેટનું એક્સપેક્ટેશન રાખે અમે ખાસ ડિસ્કસ કરતા હોઈએ છીએ કે એમના કેસમાં ઘણી વખત 2 વખત ઓવમ પિકઅપ કરવાની જરૂર કે 2 વખત એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાની પણ જરૂર પડી શકે એવું પણ ડિસ્કસ કરતા હોઈએ છીએ. જેનાથી પેશન્ટને એક બેનિફિટ એ થાય છે કે એમનું મેન્ટલી સ્ટ્રેસ લેવલ ખૂબ ઘટી જાય છે. એક જ વખતમાં અમે રિઝલ્ટ આપી દઈશું એવું કહેવાથી પેશન્ટનું એક્સપેક્ટેશન વધતી હોય છે અને જ્યારે રિઝલ્ટ કદાચ ના આવે ત્યારે એમનું મેન્ટલ સ્ટ્રેસ લેવલ ખૂબ જ વધી જતું હોય છે. પણ ઘણી વખત થાય છે પણ એવું કે 2 વખત પિકઅપ કે 2 વખત ટ્રાન્સફરનું વિચારીને અમુક કપલ રિયાલિટી એક્સેપ્ટ ના કરી શકે તો એ બીજા સેન્ટરમાં પણ જતા હોય છે. બરાબર. સાહેબ, આમાં ટ્રાયની વાત આવી તો મેં પણ એવું સાંભળેલું છે કે બધા કપલ એવું વિચારે કે ફર્સ્ટ ટ્રાયમાં જ મારું બધું થઈ જશે અને ઓકે જ થઈ જશે, પહેલી વારમાં જ આઈવીએફ સક્સેસફુલ થઈ જશે. મેક્સિમમ કેટલી ટ્રાય કરી શકાય અને કેટલી જનરલી હોતી હોય છે? જો કપલ્સની ડૉક્ટર પણ એવું જ વિચારતા હોય છે કે ફર્સ્ટ ટ્રાયમાં જ આપણે પેશન્ટને રિઝલ્ટ આપી શકીએ, પરંતુ અમુક લિમિટ્સના કારણે કોઈ રિઝલ્ટ ના આવે તો મેક્સિમમ આમ તો કોઈ ગાઈડલાઇન્સ કે કોઈ એવો રૂલ્સ નથી કે તમે એટલા જ આઈવીએફની ટ્રાય કરી શકો. પેશન્ટ ઈચ્છે તો 3-4 વખત પણ ટ્રાય કરી શકે. મેં પર્સનલી 11 વખત આઈવીએફ ફેલ થયું હોય એવા પેશન્ટને પણ ટ્રીટમેન્ટ લેતા જોયા છે અને ટ્રીટમેન્ટ થઈ છે એમની, અને એવા અમુક કેસમાં રિઝલ્ટ મળતું પણ હોય છે. એટલે કોઈ 1 કે 2 વખત રિઝલ્ટ કદાચ ના આવે તો નિરાશ થવાની કોઈ જરૂર
નથી. પછી સાહેબ એવું પૂછવું હતું કે આઈવીએફ વારંવાર કરાવે Yes. તો એની માતાની તબિયત પર શું અસર થતી હોય છે? મતલબ કોઈ નેગેટિવ વેમાં હું પૂછું તો કંઈ ખરાબ અસર થતી હોય છે? જે અત્યાર સુધીની અમુક સાયન્ટિફિક સ્ટડી પ્રમાણે જોઈએ તો જે લોકોએ વારંવાર આઈયુઆઈ કે વારંવાર આઈવીએફની ટ્રીટમેન્ટ લીધી હોય તો એના ગર્ભાશય કે અંડાશય મતલબ કે ઓવરીઝના કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતામાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો નથી સાયન્ટિફિક સ્ટડી પ્રમાણે. અને આ જે ટ્રીટમેન્ટથી અમે પણ જોઈએ છીએ એનાથી કોઈને કોઈ રિસ્ક વધતું હોય કે એવું જોવા નથી મળ્યું. હવે સાહેબ વાત કરું આજની મોડિફાઈડ લાઈફસ્ટાઈલની, એમાં જંક ફૂડ, સ્ટ્રેસ, લેટ નાઇટ જાગવું, પાછું લેટ ઉઠવું, તો આની આપણા જીવન પર મતલબ હું વાત કરું ફર્ટિલિટી પર કઈ અસર પડતી હોય છે? ડેફિનેટલી અસર કરે. ખરાબ લાઈફસ્ટાઈલ હોય જેમ કે કોઈ બેડ હેબિટ્સ હોય, સ્મોકિંગ હોય, આલ્કોહોલ હોય, ટોટલી બેઠાડું જીવન હોય, એક્સરસાઇઝ ના થતી હોય, પ્રિઝર્વેટિવ કે ખરાબ ફેટી ફૂડ્સ લેતા હોય, જંક ફૂડ્સ લેતા હોય, તો તેનાથી બોડીમાં બધે જ સિસ્ટમ પર અસર કરે છે. મતલબ કે બોડીની મેટાબોલિક સિસ્ટમ પર, બોડીની એન્ડોક્રાઇન સિસ્ટમ પર, તેમજ બોડીમાં ફ્રી રેડિકલ્સ એટલે કે ઓક્સિડેટિવ સ્ટ્રેસ પણ વધતો હોય છે. તો આ ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી મેલ અને ફિમેલ બંનેને અસર કરે છે. તો આની તો ડેફિનેટલી અસર થવાની જ છે. ઓકે સાહેબ, ગુજરાતમાં અત્યારે એક એવો ટ્રેન્ડ આવ્યો છે, આપણે બધા એજ્યુકેટેડ જનરેશનમાં આવવા માંડ્યા છીએ. 25-26 સુધીમાં સ્ટડી કમ્પ્લીટ થાય, ત્યાર પછી મેરેજ થાય 27-28. હવે વસ્તુ એવી થાય છે કપલ ટાઈમ આપે છે કે હજી આપણે 2-3 વર્ષ કાઢી નાખશું. 30+ ફર્ટિલિટી જાય છે, તો આના વિશે તમારું શું કહેવું છે? જો આમ તો જેમ ઉંમર વધે એમ ફર્ટિલિટી તો ઘટવાની જ છે. 25 થી 30 ની વચ્ચે મેક્સિમમ ફર્ટિલિટી હોય. 30-35 પછી ફર્ટિલિટી ઘટવાનું ધીમે ધીમે ચાલુ થઈ જ જતું હોય છે અને સ્પીડમાં ઘટતી હોય છે. અને 40 પછી તો ફર્ટિલિટી નહીવત બરાબર જ રહેતી હોય છે. તો અમારી તો એડવાઇસ એ જ છે કે જે કપલ્સને એવું હોય કે આઈયુઆઈ કે આઈવીએફથી દૂર રહેવું છે તેમને 35 પહેલાં ફેમિલી કમ્પ્લીટ કરી લેવું જોઈએ. અને આમ છતાં પણ જો કોઈ ફિમેલ પાર્ટનરને હજુ કોઈ પાર્ટનર ફિક્સ ના હોય અને કેરિયર ઓરિએન્ટેડ હોય અને એવું હોય કે એમને ખબર છે કે મારું પ્લાનિંગ પર 35 પછી જ થવાનું છે, તો તેમના માટે એગ ફ્રીઝિંગ મતલબ કે એમના ઓવમને આપણે આઈવીએફ લેબમાં સાચવવાનો ઓપ્શન હોય છે. અને આ ઓવમથી ફ્યુચરમાં જ્યારે એમના પાર્ટનરના સ્પર્મથી ફર્ટિલાઇઝ કરીને એમને પોતાની પ્રેગ્નન્સી રાખી શકાય. સાહેબ, આઈવીએફમાં એક બહુ અગત્યનો પાર્ટ, એક બહુ શબ્દ આવે છે, એ છે એગ ફ્રીઝિંગ. યસ. તો આ એગ ફ્રીઝિંગ શું છે એ મને સમજાવો. એગ ફ્રીઝિંગ જે હમણાં જ આપણી વાત થઈ કે ઘણા કપલ પ્રેગ્નન્સી બહુ લેટ પ્લાનિંગ કરતા હોય છે, એમના માટેની બેસ્ટ વસ્તુ છે. કોઈ ફિમેલ પાર્ટને એવું હોય કે મારું કેરિયરના લીધે કે કોઈ પણ બીજા કારણથી મારું ફેમિલી પ્લાનિંગ 35 પછી જ થવાનું છે કે 40 આજુબાજુ થવાનું છે, તો એમને ખાસ કરીને એગ ફ્રીઝિંગ કરાવવું જોઈએ કે જેમાં શું આપણે આઈવીએફથી એમના ઓવમ બનાવીને એ ઓવમને આપણે ફ્રીઝ કરી દેતા હોઈએ છીએ. અને આ ફ્રીઝ કરેલા ઓવમને આપણે ફ્યુચરમાં ગમે ત્યારે એમના ફ્યુચર જે હસબન્ડ હોય એમના સ્પર્મથી એને ફર્ટિલાઇઝ કરીને આપણે એમને પ્રેગ્નન્સી રાખી શકીએ. ઓકે, હવે સાહેબ વાત કરીએ થોડી પુરુષોની. Yes. તો પુરુષોમાં ઇન્ફર્ટિલિટી, મેલ ઇન્ફર્ટિલિટીની આપણા સમાજમાં બહુ ઓછી વાત થતી હોય છે. Yes. તો આના વિશે મને સમજાવો. ઓકે, જેટલા 100 કપલ્સને પ્રેગ્નન્સી ના રહેતી હોય એમાં જોઈએ તો 40 કપલમાં મેલ ફેક્ટર ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ હોય જ છે. પરંતુ ઘણી વખત એવું થતું હોય છે, ખાસ કરીને ગામડા વિસ્તારમાં, કે સિમેન્ટનો રિપોર્ટ જ ના થયો હોય, અથવા તો સિટીમાં પણ એવું થાય છે કે પેશન્ટને 4-5 વર્ષથી પ્રેગ્નન્સી નથી રહેતી અને 4-5 વર્ષના ટાઈમમાં ફક્ત એક જ વાર એમનો સિમેન્ટનો રિપોર્ટ થયો હોય અને એ પણ કોઈ એન્ડ્રોલોજિસ્ટ કે પેથોલોજિસ્ટ દ્વારા ના થયો હોય, કોઈ રૂટીન લેબમાં સિમેન્ટનો રિપોર્ટ થયો હોય ને એ રિપોર્ટમાં નોર્મલ આવે એટલે એ પોતે તો નોર્મલ છે એવું માની લેતા હોય છે. પરંતુ સિમેન્ટનો પણ વારંવાર રિપોર્ટ કરવો જરૂરી હોય છે. અને જો જેવી રીતે ફિમેલ્સમાં પણ બીજા હોર્મોનના રિપોર્ટ કે સોનોગ્રાફી કે એક્ઝામિનેશન કરતા હોય છે, તેવી રીતે મેલ પાર્ટનરનું પણ ડિટેલમાં એક્ઝામિનેશન થવું જરૂરી છે. ઓકે સાહેબ, આઈવીએફ જ્યારે કરાવે ને કોઈ કપલ, તો એસ્પેશિયલી માતા જે હોય ને એના ઉપર પ્રેશર બહુ વધારે રહેતું હોય છે, એક મેન્ટલ પ્રેશર રહેતું હોય છે, સાથે સાથે પોતાના ફિઝિકની એને કેર કરવાની હોય છે. તો આ પ્રેશર એ લોકોએ કઈ રીતે હેન્ડલ કરવું? આઈવીએફમાં કોઈ પણ કપલ સ્ટ્રેસમાં તો રહેતું જ હોય છે. એનું કારણ એક તો એ હોય છે કે રિઝલ્ટ શું આવશે, બરાબર. બીજું કારણ એ હોય છે કે કેટલો ખર્ચો હજી થવાનો છે. અને ત્રીજું કારણ ઘણી વખત એવું હોય છે કે એટલી બધી દવા લેવાના છે, એટલી બધી ઇન્જેક્શન લેવાના છે,
તો આનું કેર એ રીતે થઈ શકે કે તમે જ્યારે આઈવીએફની ટ્રીટમેન્ટ ચાલુ કરો ત્યારે તમારા ડૉક્ટર પાસે એની આખી પ્રોસેસ ડિટેલમાં જાણો કે તમે કઈ રીતે સાયકલ કરવાના છો, પ્લસ ખર્ચાનું ડિટેલમાં તમે જાણી લો. અને ઘણી વખત કેવું હોય છે કે અમે પેશન્ટને ઇન્જેક્શન ઓછા કરવા માટે, એમ્બ્રિયો ટ્રાન્સફર કરવા માટે નેચરલ સાયકલનું પણ ઓપ્શન સિલેક્ટ કરતા હોઈએ છીએ, જેથી કરીને પેશન્ટને ઇન્જેક્શનનું બર્ડન ઘટી જાય. અને પેશન્ટ સાથે ડે 1થી જ અમે એક રિઝલ્ટનું ડિસ્કસ કરતા હોઈએ છીએ કે તમારા કેસમાં આટલા ટકા રિઝલ્ટ તમે એક્સપેક્ટ કરી શકો. એટલે આ બધું કરવાથી એમનું મેન્ટલ સ્ટ્રેસ આપણે ઘણો ઘટાડી શકીએ. અને બીજું, અમારી ટીમ પણ એમને બધા જ લેવલ પર, બધી જ પ્રોસેસના સ્ટેપ પર એક ઇમોશનલ સપોર્ટ આપતા હોઈએ છીએ. આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી આ બંને સેમ વસ્તુ છે કે અલગ અલગ છે? આ એક બહુ જ મોટું કન્ફ્યુઝન છે. ઘણા પેશન્ટ આ બંનેને અલગ અલગ સમજતા હોય છે કે આઈવીએફ અલગ છે અને ટેસ્ટ ટ્યુબ બેબી અલગ છે. બંને ખાલી ટર્મિનોલોજી જ અલગ છે, બંને પ્રોસેસ તો સેમ જ છે. બરાબર. અને સાહેબ, એક બીજો શબ્દ છે ઇક્સી, આ શું છે એ સમજાવો. ઇક્સી એટલે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. બરાબર. એટલે આ પ્રોસેસની મદદથી આપણે ફર્ટિલાઇઝેશન કરીએ છીએ. હાલમાં લગભગ ઇન્ડિયાના 90% સેન્ટરમાં ઇક્સી પ્રોસેસ જ કરવામાં આવે છે. એટલે એ એક આઈવીએફનો એક પાર્ટ જ છે, એ કોઈ નવી પ્રોસેસ હાલના સમય માટે નથી. બરાબર. સાહેબ, હવે એક ડોક્ટર તરીકે, આઈવીએફના સ્પેશિયાલિસ્ટ તરીકે મને આઈવીએફની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવો. યસ, આઈવીએફની પ્રોસેસ જોઈએ તો બે રીતે થતી હોય છે. એક છે ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર અને બીજું છે ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર. જો ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે તો પ્રોસેસ એક જ મહિનામાં કમ્પ્લીટ થઈ જાય. ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે તો પ્રોસેસ 2 થી 3 મહિનામાં કમ્પ્લીટ થાય. આમ બીજી રીતે જોઈએ તો આઈવીએફની પ્રોસેસના બે પાર્ટ હોય. એક પાર્ટમાં તમારા એમ્બ્રિયો બનાવવા અને બીજા પાર્ટમાં તમારા એમ્બ્રિયોને તમારા ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવા. જે એમ્બ્રિયો બનાવવાની પ્રોસેસ છે, જેને આપણે ઓવમ પિકઅપથી સ્ટાર્ટ કહેતા હોઈએ છીએ, એ પ્રોસેસ મોસ્ટલી મેન્સિસના 2nd ડેથી સ્ટાર્ટ થતી હોય. એ દરમિયાન ફિમેલ પાર્ટનરને મોસ્ટલી 10 થી 12 દિવસ માટે ઇન્જેક્શન લેવાના હોય. આ ઇન્જેક્શન એકદમ પાતળી સોયથી આપવામાં આવતા હોય છે. એના 10 થી 12 દિવસ પછી ઓવમ પિકઅપ કરવાનું હોય. આ ઓવમ પિકઅપની પ્રોસેસ અંડર એનેસ્થેસિયા થતી હોય અને એકદમ પાતળી સોયથી થતી હોય. એટલે એમાં કોઈ સ્ટીચ નથી આવવાના, એમાં કોઈ પેઇન પણ નથી થવાનું. પેશન્ટ બીજા દિવસથી પોતાના જોબ પર પણ જઈ શકે. જે દિવસે આપણે ઓવમ લઈએ એ જ દિવસે આપણે હસબન્ડનું સિમેન લેતા હોઈએ. અને આ જે હમણાં તમે જે સવાલ પૂછ્યો કે ઇક્સીની મદદથી આપણે એમનું ફર્ટિલાઇઝેશન કરતા હોઈએ. હવે જે નેચરલી એમ્બ્રિયો જે 5 દિવસ સુધી ફેલોપિયન ટ્યુબમાં બનતો હોય, એના બદલે આ એમ્બ્રિયો આપણા ત્યાં આઈવીએફ લેબમાં 5 દિવસ સુધી બનશે, જેને આપણે બ્લાસ્ટોસિસ્ટ કહેતા હોઈએ. અહીંયા આઈવીએફનો એક પાર્ટ પૂરો થાય છે. હવે સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ થશે કે આ એમ્બ્રિયોને આપણે ટ્રાન્સફર કરવાના છે. જે આ 5 દિવસના પછી બ્લાસ્ટોસિસ્ટ બને છે, જો એને તરત જ ટ્રાન્સફર કરવામાં આવે એ જ મહિને, તો તેને ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવાય. તો આ એમ્બ્રિયો ટ્રાન્સફરના 15 દિવસ પછી તમને રિઝલ્ટ ખબર પડી જાય. ઓકે. અથવા તો બીજો ઓપ્શન છે ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર. મતલબ કે આ જે 5 દિવસ પછી એમ્બ્રિયો બન્યા તેને આપણે સ્ટોર કરી દઈએ, જેને વિટ્રિફિકેશન પ્રોસેસથી ફ્રીઝ કરાય એવું સામાન્ય ભાષામાં કહેવાય. એટલે આ એમ્બ્રિયોને પછી આપણે લાંબા સમય સુધી સાચવી શકતા હોઈએ છીએ અને ભવિષ્યમાં તેને ગમે ત્યારે આપણે ટ્રાન્સફર કરી શકતા હોઈએ છીએ. તો આ પ્રોસેસમાં તમને પિકઅપ પછી મેન્સિસ આવી જશે. એ પછીના 2nd મંથ પર અથવા તો 3rd મંથમાં આપણે એન્ડોમેટ્રિયમ લાઇનિંગને પ્રિપેર કરવા માટે દવા અથવા તો ઇન્જેક્શન આપીશું અને એ એમ્બ્રિયોને પછી આપણે ગર્ભાશયમાં ટ્રાન્સફર કરીશું. તો એના 15 દિવસ પછી આપણને રિઝલ્ટ ખબર પડશે. ઘણી બધી સાયન્ટિફિક સ્ટડી પ્રમાણે ફ્રેશ કરતાં ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે તો તેનાથી આપણને આઈવીએફનું રિઝલ્ટમાં વધારો જોવા મળે છે. ઓકે સાહેબ, હવે એ પૂછવું હતું, જમાનો ટેકનોલોજીકલી બહુ એડવાન્સ થતો જાય છે, ખૂબ જ આગળ વધતું જાય છે. કાલે કંઈક વસ્તુ હતી, આજે વધારે એડવાન્સ થાય, કાલ પાછી વધારે થવાની છે. એમ આઈવીએફમાં આવતા 5 થી 10 વર્ષોમાં શું એડવાન્સમેન્ટ થઈ શકે છે? આઈવીએફમાં નેક્સ્ટ 10 વર્ષ કે 20 વર્ષમાં તમે એટલું, એક તો જીનેટિક સાયન્સ ખૂબ આગળ વધવાનું છે, બીજું રોબોટિક્સ અને ત્રીજું એઆઈ ટેકનોલોજી. જીનેટિક સાયન્સથી ખાસ કરીને જે લોકોને વારંવાર આઈવીએફ નેગેટિવ આવે છે અથવા તો જેમને વારંવાર પ્રેગ્નન્સી મિસ થાય છે, અથવા તો જીનેટિક સાયન્સથી આપણને ફ્યુચરમાં પણ એવા અમુક ચોક્કસ બીમારીથી આપણે ફ્યુચર બેબીને બચાવી શકીશું. તો જીનેટિક સાયન્સથી આ લોકોને બધાને ફાયદો થવાનો છે. બીજું જે મેં રોબોટિક્સ કીધું, તો રોબોટિક્સથી જે અત્યારે આઈવીએફની પ્રોસેસ જે ઇક્સી પ્રોસેસ કહેવાય છે કે એમ્બ્રિયો બાયોપ્સીની પ્રોસેસ છે, મે બી એ પ્રોસેસ ઓટોમેટેડ થઈ જાય અત્યારે જે આપણે એમ્બ્રિયોલોજિસ્ટ મેન્યુઅલ કરે છે. અને ત્રીજું એક એ છે કે એઆઈ ટેકનોલોજી. એઆઈ ટેકનોલોજીથી આપણે
ફર્ટિલાઇઝેશન માટે બેટર ઓવમ કે બેટર સ્પર્મ સિલેક્ટ કરી શકીશું. અને એના પછી જે એમ્બ્રિયો જે ટ્રાન્સફર પછી ઇમ્પ્લાન્ટેશન માટે જે બેસ્ટ ક્વોલિટીના જે એમ્બ્રિયો હોય એના સિલેક્શનમાં પણ આપણને ફાયદો થવાનો છે. આ બધી જ ટેકનોલોજીથી આઈવીએફનો સક્સેસ રેટ પણ વધવાનો છે અને આઈવીએફથી સક્સેસ થયા પછી લાઈવ બેબી બોર્ન થવાનો રેટ પણ વધવાનો છે. બરાબર. સાહેબ, આઈવીએફ કરાવતા ફેમિલીઝ વિશે હું તમને એમ કહું, કોઈ એક લાઇનમાં તમે સલાહ કે સૂચન આપો તો એ તમારું શું હોઈ શકે છે? એક લાઇનમાં સૂચન એ જ હોઈ શકે કે તમે પ્રોસેસ પર ટ્રસ્ટ રાખો, ભગવાનમાં વિશ્વાસ રાખો અને ટેન્શન ઓછું લો. રિઝલ્ટ છે અને આવશે જ. ઓકે, થેન્ક યુ વેરી મચ સાહેબ. તમે આઈવીએફ વિશે અને ખાસ કરીને બધી એની ગેરમાન્યતાઓ માન્યતાઓ વિશે ખૂબ જ સરસ માહિતી આપી. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.